બનાસકાંઠામાં પાલનપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ધોળા દિવસે કોમ્પ્લેક્સમાં થાર ઘુસાડીને તોડફોડ કરી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અસામાજિક તત્વોનો આ આતંક સામે આવ્યો છે। સલૂનની દુકાનમાં થારની ગાડી ઘુસાડતો આ નબીરો દેખાઈ રહ્યો છે। અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। પોલીસને ચેલેન્જ ફેંકતા અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, થોડા દિવસે આ પ્રકારે જે ઉત્પાત મચાવવામાં આવ્યો, કેવા પ્રકારની કાર્યવાહી? ચોક્કસથી જે પાલનપુરના એરોમા સર્કલ નજીક કોમ્પ્લેક્સ આવેલું છે તે કોમ્પ્લેક્સના એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। કોમ્પ્લેક્સમાં સૌ પ્રથમ પાર્કિંગમાં પડેલા ટુ વ્હીલરને ખસેડીને તે બાદ થાર ગાડીના 3 પગથિયા ચડાવીને કોમ્પ્લેક્સમાં લઈ જઈ સલૂનની દુકાનમાં ઘુસાડતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે। ધોળા દિવસે જ અસામાજિક તત્વો દ્વારા બેફામ બનીને થાર ગાડી જે છે તે કોમ્પ્લેક્સમાં ચડાવવામાં આવે છે, તે બાદ સલૂનની દુકાનની અંદર ઘુસાડવામાં આવે છે અને ત્યાંનો કાચ પણ તોડવામાં આવે છે। આમ આજે અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ના હોય તેમ ધોળા દિવસે જે અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેવા આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી કિશોર, આભાર માહિતી આપવા બદલ।